એવરીવન, વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ। આજે આપણે બનાવીશું સિંગ પાક, જેને માંડવી પાક પણ કહેવાય છે, અને આપણે પરફેક્ટ માપથી આ સિંગ પાક બનાવીશું અને ચાસણી લેવાની પરફેક્ટ રીત હું તમને બતાવીશ। અને એકદમ જો પરફેક્ટ આપણી ચાસણી હશે તો સિંગ પાક સરસ પોચો બનશે અને કડક પણ નહીં બને, એકદમ ઢીલો પણ નહીં બને, પરફેક્ટ બનશે। અને આ એક ફરાળી વાનગી છે, તો તમે તેને ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ અહીંયા મેં 2 મોટા બાઉલ ભરીને સિંગના દાણા લીધા છે અને એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને તેમાં આપણે સિંગ એડ કરી દેવાની છે અને આ સિંગને સૌ પ્રથમ તો આપણે શેકવાની છે। અને હવે આ જ બાઉલમાં હું ખાંડ એડ કરું છું। આપણે એક્ઝેક્ટ માપ સાથે સિંગ પાક બનાવીશું। તો અહીંયા હું એક બાઉલ ભરીને ખાંડ લઉં છું। એક બાઉલથી થોડી ઓછી લઉં છું, પરંતુ જો તમે વધારે સ્વીટ ખાતા હોય તો તમે પૂરેપૂરો એક બાઉલ પણ લઈ શકો છો। તો 2 બાઉલ જેટલા સિંગદાણા છે અને તેની સામે 1 બાઉલ જેટલી ખાંડ લેવાની છે અને આ જ બાઉલમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી પણ લઈશું। આશરે આપણે અડધું બાઉલ જેટલું પાણી લેવાનું છે ચાસણી લેવા માટે। તો આ એક્ઝેક્ટ માપ છે। 2 બાઉલ સિંગના લેવાના છે, 1 બાઉલ ખાંડ અને અડધો બાઉલ પાણી લેવાનું છે। હવે સિંગના દાણાને આપણે શેકી લેવાના છે। તો અહીંયા આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે દાણાને શેકવાના છે, વધારે ફાસ્ટ ગેસ કરીને નથી શેકવાના। તો તમે જોઈ શકો છો કે દાણામાં થોડી હવે દાજ પડવા લાગી છે। તો આપણે થોડી વારે આવી રીતે ચેક કરી લેવાનું છે કે દાણા શેકાયા છે કે નહીં। જો તેની છાલ આસાનીથી નીકળી જાય તો આપણા દાણા શેકાઈ ગયા છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે દાણાની છાલ નથી નીકળતી, એટલે વળી ફરી આપણે થોડીવાર પછી ચેક કરી લેવાનું છે। તો હવે આ તમે જોઈ શકો છો કે દાણાની છાલ નીકળી જાય છે। તો હવે આપણા દાણા શેકાઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ દાણાને આપણે સારી રીતે ઠંડા થવા દેવાના છે। હવે આપણે આ દાણાને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે અને દાણાને સરસ રીતે ઠંડા થવા દેવાના છે। અને મગફળીના દાણા ઠંડા થઈ જાય પછી આપણે આવી રીતે હાથની મદદથી દાણાને આવી રીતે ઘસીને આપણે તેની બધી છાલ કાઢી લેવાની છે। તો આવી રીતે બંને હાથની મદદથી ઘસવાની છે, જેથી દાણાની છાલ નીકળી જાય। તો હવે આપણે આ દાણાની છાલ કાઢવા માટે પણ આપણી પાસે એક ટિપ્સ છે। તો આ એક મોટો જે તળવાનો જારો છે તે લઈ લીધો છે અને આવી રીતે આપણે હાથથી મસળવાનું છે, જેથી નીચે દાણાના ફોતરા નીચે પડી જશે અને ઉપર દાણા રહી જશે। તો આપણે આવી જ રીતે બધા જ દાણાની છાલ કાઢી લીધી છે અને અહીંયા આપણે દાણા શેકતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે લો ટુ મીડિયમ ફ્લેમે જ દાણા શેકવાના છે, જેથી આપણો સિંગ પાક એકદમ વ્હાઈટ થાય। તો હવે આપણે આ દાણાને મિક્સરમાં પીસવાના છે। તો અહીંયા મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે અને તેમાં હું થોડા દાણા એડ કરી દઉં છું અને તેને પીસવા માટે। હવે અહીંયા મેં દાણાનો ભૂકો કરવા માટે મિક્સર લઈ લીધું છે। તો અહીંયા મિક્સરમાં જે વ્હીપનું ઓપ્શન આવે છે તેનાથી જ આપણે દાણાને પીસવાના છે। અહીંયા આપણે એકદમ લોટ જેવા દાણાને નથી પીસવાના, થોડોક કરકરો ભૂકો રાખવાનો છે। હું તમને હાથથી બતાવું તો આવી રીતે થોડોક આખા ભાગો રાખવાનો છે। તો આવી રીતે આપણે દાણાને પીસી લેવાના છે। અહીંયા મિક્સરમાં આપણે અડધો કા 1 આટો જ ફેરવવાનો છે, જેથી દાણા સરસ આખા ભાગા અને કરકરા રહે। તો આવી જ રીતે આપણે બધા જ દાણાનો ભૂકો કરી લેવાનો છે। તો દાણાનો ભૂકો કરી લીધા પછી હવે આપણે ખાંડની ચાસણી લઈ લઈએ। તો અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને 1 બાઉલથી થોડી ઓછી એવી હું ખાંડ લઉં છું, પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછી લઈ શકો છો। અને હવે આપણે આશરે અડધો બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે, અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। અને અહીંયા હું તમને 2 થી 3 રીત બતાવીશ ચાસણી લેવાની। જો ચાસણી પરફેક્ટ હશે તો સિંગ પાક સારો બનશે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સૌપ્રથમ તો આપણે ખાંડને ઓગળવા દેવાની છે। તો તમે જોઈ શકો છો કે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। તો હવે અહીંયા આપણે તો સૌપ્રથમ પાણીની જે રીત છે એ હું બતાવીશ। તો 1 બાઉલ કે વાટકીમાં આપણે થોડું પાણી લઈ લેવાનું છે અને તેમાં આપણે ચાસણીનું એક ટીપું નાખવાનું છે। જો ટીપું નીચે બેસી જાય
તો આપણી ચાસણી આવી ગઈ છે અને જો આવી રીતે સ્પ્રેડ થઈ જાય તો ચાસણી હજી નથી આવી તો તમે જોઈ શકો છો કે ટીપું એકદમ સ્પ્રેડ થઈ ગયું છે. નોર્મલી ચાસણીમાં થોડીક વાર ચાસણી લેવામાં આવે છે તો આપણે ફરીવાર એક ટીપું પાણીમાં એડ કરવાનું છે. તો હજુ પાણીમાં ટીપું પ્રસરી જાય છે એટલે હજુ આપણી ચાસણી નથી આવી. અને હવે હું તમને હાથની મદદથી કેવી રીતે ચાસણીના તાર જોવા એ હું બતાવું છું. તો આપણે 2 આંગળીઓ વચ્ચે થોડુંક ચાસણીનું ટીપું લઈ લેવાનું છે અને આવી રીતે આપણે તાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે એક તાર થાય છે. તો હવે આપણી ચાસણી આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે એક તાર થાય છે. તો એક તારની જ ચાસણી સિંગ પાકમાં લેવાની હોય છે. તો ફરી આપણે પેલી પાણીવાળી પ્લેટ લઈ લઈએ. તો તેમાં હું એક ચાસણીનું ટીપું એડ કરું છું. તો તમે જોઈ શકો છો કે ચાસણીનું ટીપું નીચે બેસી જાય છે, નીચે ચાસણી બેસી જાય છે પાણીની નીચે. તો હવે આપણી ચાસણી આવી ગઈ છે અને હવે હું તમને ત્રીજી રીત બતાવું છું. તો તેમાં એક પ્લેટ લઈ લેવાની છે અને આપણે આવી રીતે ચાસણીનું ટીપું મૂકવાનું છે અને પ્લેટને આમ ફેરવવાની છે. તમે જોઈ શકો છો કે ટીપું સ્પ્રેડ નથી થતું. તો હવે આપણી ચાસણી આવી ગઈ છે. આવી રીતે એક તાર થવો જોઈએ. તો ચાસણી આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે સિંગનો ભૂક્કો કર્યો છે તે ચાસણીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ લમ્સ ના રહે અને સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે આપણે આ મિશ્રણમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી નાખવું ઓપ્શનલ છે પરંતુ બહુ સારો સ્વાદ આવશે. તો આ ગરમ છે ત્યાં જ હું 2 ચમચી જેટલું ઘી એડ કરી દઉં છું અને વળી પાછું હું હલાવી દઉં છું. તો અહીંયા આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું. તો તમે જોઈ શકો છો કે સરસ હવે ઘાટું થઈ ગયું છે. તો અહીંયા એક મોટી થાળી લઈ લીધી છે અને તેને હું ઘીની મદદથી ગ્રીસ કરી લઉં છું. તો હવે આપણે આ મિશ્રણ આ થાળીમાં એડ કરી દેવાનું છે. એક વાટકાની મદદથી અથવા તો હાથ પર ઘી લગાવીને આપણે આવી રીતે એકદમ સપાટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વ્હાઈટ સિંગ પાક રેડી થયો છે. અને આમાં તમે ખમણેલું ટોપરું પણ એડ કરી શકો છો, કાજુ પણ એડ કરી શકો છો. પણ મેં એડ નથી કર્યું કારણ કે સિંગ પાકની મજા એકદમ સિમ્પલ રેસિપીથી જ મજા આવે છે. તો હું હાથની મદદથી સરસ રીતે લીસું કરી લઉં છું અને હવે આપણે તેને થોડીવાર ઠરવા દઈશું. પછી આપણે એક છરીની મદદથી પીસીસ કરી લઈશું. તો હવે આપણો સિંગ પાક રેડી છે. તો તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો એકદમ સરળ રીતથી અને ટ્રેડિશનલ રીતથી સિંગ પાક રેડી છે. તો તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વ્લોગમાં પણ ફોલો કરો. થેન્ક યુ.